નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું સુનલ। તો અમદાવાદથી હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એટીએસની મોટી કાર્યવાહી સામે આવી છે। સરખેજમાં એટીએસની મોટી કાર્યવાહી જોવા મળી છે। સાગર એવન્યુમાં 6.45 લાખનું ડ્રગ્સ એટીએસે જપ્ત કર્યું છે। તો અમદાવાદમાં 12.91 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે। અબ્દુલ વાહી ફકીર મોહમ્મદ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે। અહીં સાગર એવન્યુમાં 6.45 લાખનું ડ્રગ્સ જપ્ત કરાયું છે। અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં હાલ અત્યારે એટીએસની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। તો સાથે જ એક શખ્સની ધરપકડ કરી છે। અહીં સાગર એવન્યુમાં 6.45 લાખનું ડ્રગ્સ એટીએસે જપ્ત કર્યું છે। 12.91 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની પણ ધરપકડ કરી છે। અમદાવાદમાં શુભ પ્રસંગે ડીજે વગાડતા હવે ચેતી જજો। હાલ તો અત્યારે જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ડીજેને લઈને, તો અમદાવાદમાં લગ્ન હોય કે શુભ પ્રસંગ હોય, હવે ડીજે વગાડતા પહેલા ચેતવું જરૂરી છે। તો ધ્વનિ પ્રદૂષણ કરતા મહાકાય ડીજેને ડિટેન કરાયા છે। ખાસ ડિવાઇસથી ધ્વનિ પ્રદૂષણની માત્ર કાર્યવાહી કરવામાં આવી છે તેની જાણ કરવામાં આવી છે। મેઘાણીનગર પોલીસે મહાકાય ડીજેને ડિટેન કર્યા છે। તો બે મહાકાય ડીજેના સંચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। અહીં અમદાવાદમાં લગ્ન હોય કે શુભ પ્રસંગ હોય, સૌ કોઈ ડીજે વગાડવાનું ચૂકતા નથી। ત્યારે આપણે જાણીએ છીએ કે ડીજેના કારણે નુકસાન પણ થતું હોય છે। હાલ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, તમામ જગ્યાએ ડીજેનો ઉપયોગ થતો હોય છે, પણ અમદાવાદમાં ડીજેને ડિટેન કરવામાં આવ્યા છે। ખાસ ડિવાઇસની માહિતી મેળવવામાં આવી છે। મેઘાણીનગર પોલીસે મહાકાય ડીજેને ડિટેન કર્યા છે। તો બે મહાકાય ડીજેના સંચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે। તો ધ્વનિ પ્રદૂષણ કરતા મહાકાય ડીજેને ડિટેન કરવામાં આવ્યા છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શુભ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ, સૌ કોઈ ડીજેના તાલે ડાન્સ અને ગરબા કરતા હોય છે, જેના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોય છે। તો હાલ અત્યારે અમદાવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે। બે મહાકાય ડીજેને ડિટેન કર્યા છે। એના સંચાલકો વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે। તો હવે અમદાવાદમાં લગ્ન હોય કે શુભ પ્રસંગ હોય, ડીજે વગાડતા પહેલા ચેતી જજો। તમામ અમદાવાદીઓ માટે આજે સમાચાર સામે આવ્યા છે। ધ્વનિ પ્રદૂષણ કરતા મહાકાય ડીજેને ડિટેન કરાયા છે। ખાસ ડિવાઇસથી ધ્વનિ પ્રદૂષણની માત્રા જાણીને કાર્યવાહી કરાઈ રહી છે। મેઘાણીનગર પોલીસે મહાકાય ડીજેને ડિટેન કર્યા છે। તો બે મહાકાય ડીજેના સંચાલક વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો છે। મેઘાણીનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। હાલ અત્યારે અમદાવાદમાં ડીજે ડિટેન કરવાનો મામલો સામે આવ્યો છે। તો ધ્વનિ પ્રદૂષણ કરતા મહાકાય ડીજેને ડિટેન કરાયા છે। તેમના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। જૂનાગઢના માણાવદરમાં એક યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। હાલ તેને લઈને સમાચારો સામે આવી રહ્યા છે। તો જૂનાગઢમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે। આ હત્યાનો મામલો સામે આવ્યો છે। મહિલા સહિત 3 આરોપીઓ ઝડપાયા છે। તો જૂનાગઢના માણાવદરનો બનાવ સામે આવ્યો છે। જૂના મનદુખમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે। આ યુવાનની હત્યા થઈ છે। તો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું। 34 વર્ષીય જગદીશ ઉલવા નામના યુવાનનું આ ઘટનામાં મોત થયું છે। જૂના મનદુખ રાખીને તેમાં પર હુમલો કરવામાં આવ્યો હતો। તો 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવા પામી છે। મુખ્ય આરોપી પિતા પુત્ર ઘટનામાંથી ફરાર છે। તો મુખ્ય 2 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે। જૂનાગઢના માણાવદરનો કિસ્સો સામે આવ્યો છે। યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। જૂનું મનદુખ રાખીને યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે। ઘટનાના મુખ્ય આરોપી પિતા પુત્ર હાલ તો ફરાર છે। પોલીસે તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે। તો જૂનાગઢના માણાવદરમાં ઘટના બની છે, જેમાં મહિલા સહિત 3 આરોપીઓ ઝડપાઈ ગયા છે।
અહીં જૂના મંદુખમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે, તો સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર હાલ અત્યારે એક અકસ્માતની ઘટના બની છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત થયો છે. અહીં નડિયાદ ખાતે ખાનગી લક્ઝરી બસે પલટી ખાધી છે. તો અમદાવાદથી વડોદરા તરફ જતી લક્ઝરી બસે પલટી ખાધી છે. નડિયાદ પાસે આ ઘટના બની છે. હાઈવે ઉપર અકસ્માત થયો છે. અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. તો ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ જી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અહીં પેસેન્જરની બહાર કાઢવા માટે એક્સપ્રેસ હાઈવેની ટીમ પણ કામે લાગી ગઈ છે. તો નડિયાદ પાસે એક ખાનગી લક્ઝરી બસે પલટી ખાધી છે. તમામ પેસેન્જરોને બહાર કાઢવાની કામગીરી હાલ પણ શરૂ જ છે. તો અમદાવાદથી વડોદરા તરફ જતી લક્ઝરી બસની ઘટના સામે આવી રહી છે, તેને પલટી ખાધી છે. અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે અન્ય પેસેન્જરોને બહાર કાઢવા માટે ટીમ પણ પહોંચી ગઈ છે. તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ઘટના બની છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. પેસેન્જરોને બહાર કાઢીને બચાવ કાર્ય શરૂ જ છે. તો અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી લક્ઝરી બસે પલટી ખાધી છે. નડિયાદ પાસેની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનાને પગલે હાઈવે ઉપર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તો એક્સપ્રેસ હાઈવે ઉપર પેટ્રોલિંગ જી ટીમ દ્વારા તે ઘટના સ્થળે પહોંચી છે અને પેસેન્જરોને બહાર કાઢવા માટે આ ટીમ કામે લાગી ગઈ છે. ઘટના સ્થળે જ 2 વ્યક્તિઓના મોત થયા છે. નડિયાદ પાસેની ઘટના સામે આવી છે કે લક્ઝરી બસે પલટી ખાધી છે. તો ઘટનાને પગલે પેટ્રોલિંગ ટીમ હાલ અત્યારે અન્ય પેસેન્જરોને બચાવ કામમાં કાર્યરત છે. પોલીસ પણ ઘટના સ્થળે જ હાજર છે. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદથી નડિયાદ તરફ અત્યારે હાલ તો ખાનગી લક્ઝરી બસે પલટી ખાધી છે. તો આ જે લક્ઝરી બસ છે તે અમદાવાદથી વડોદરા તરફ જઈ રહી હતી, તે દરમિયાન વચ્ચે નડિયાદ પાસે અકસ્માત તેને નડ્યો છે. અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. અહીં ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ભાવેશ, હાલ અત્યારે એક ખાનગી લક્ઝરી બસને નડિયાદ ખાતે અકસ્માત નડ્યો છે, શું કહેશો? જી, આપણે કહેવામાં આવી રહ્યું છે ત્યાં સુધી અમદાવાદથી બરોડા જતી એક ખાનગી બસ હતી, તે નડિયાદના ટોલ બૂથ આગળ જ અચાનક પલટી ખાઈ હતી. ખરેખર કહેવામાં આવી રહ્યું છે ત્યાં સુધી બસમાં જે લોકો સવાર હતા તે લોકોનું કહેવું છે કે ડ્રાઈવરની બેદરકારીને કારણે આ બસ પલટી છે અને એમાં ઘણા લોકો ઇન્જર્ડ પણ થયા હતા. તાત્કાલિક ઘટના સ્થળે સિવિલ હોસ્પિટલથી 4 એમ્બ્યુલન્સો પહોંચી હતી અને ઘટના સ્થળે 2 લોકોના મૃત્યુ થયા હતા અને હાલ અત્યારે જે એસપી સાહેબ છે અત્યારે પહોંચી ગયા છે, રાજેશ ગઢિયા, અને હાલ પોલીસ તપાસ ચાલુ છે. જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ આ ઘટનાને પગલે લોકમુખે ચર્ચા સેવાઈ રહી છે કે ઘટનામાં ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે. તો એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે. પેટ્રોલિંગ જી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તમામ પેસેન્જરોને બહાર કાઢવા માટે હાલ અત્યારે કામગીરી શરૂ જ છે. ઔડાએ વર્ષ 2024-25 માટે 1624.96 કરોડનું બજેટ રજૂ કર્યું હતું અને જેમાં 80.46 કરોડની પુરાંત સાથે ઔડાના સીઈઓએ બજેટ રજૂ કર્યું હતું. અમદાવાદથી કલોલને જોડતો 7.28 કિલોમીટરનો 6 લેનનો રોડ બનાવવામાં આવશે અને તેમજ ધોળકા અને ઘોડાસરમાં બ્રાન્ચ કેનાલના વિકાસ માટે 49 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો સાથે જ ઔડા હસ્તકના 55 ગામને પીવાનું પાણી પહોંચાડવા માટે 240 કરોડ ખર્ચાશે અને 86 જેટલા કરોડના ખર્ચે ઘુમા, સિંગરવા, સેલામાં સહિત વિસ્તારોમાં વોટર સપ્લાયના કામો કરવામાં આવશે.
500 કરોડના ખર્ચે રિંગ રોડ ઉપર આવેલ 10 નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પણ બનાવવાનું આયોજન કરશે. અમદાવાદમાં આવેલ એલજે યુનિવર્સિટીમાં તારીખ 23-24 ફેબ્રુઆરીના રોજ 2 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સ વિભાગમાં મેક્રોમોલેક્યુલ્સ, સુપ્રામોલેક્યુલ્સ અને નેનો ટેકનોલોજી ઉપર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થયું છે, જેમાં દેશ વિદેશની 1000 જેટલી ફેકલ્ટી તેમજ 450થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહેશે. આ સેમિનારનો હેતુ છે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ આકર્ષાય તે માટે રિસર્ચ ફેક્ટરી દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. तो उनको ये कहना चाहिए कि आजकल दुनिया बहुत तेज़ चली जा रही है और साइंस बहुत इम्पोर्टेंट है. साइंस हर एस्पेक्ट ऑफ लाइफ में हमें इम्पैक्ट करता है. तो इसीलिए वो अंडरस्टैंडिंग के लिए उनको थोड़ा पढ़ाई करना चाहिए और मोटिवेटेड होना चाहिए. और फिर अगर साइंटिस्ट जो बने तो उन लोग को अपॉर्चुनिटीज़ है और दे हैव टू मेक गुड यूज़ ऑफ अपॉर्चुनिटी. મને લાગે છે ત્યાં સુધી નેનો ટેકનોલોજી આપણા દેશમાં આવવા માંડ્યું છે, તો એના કારણે આપણને ઘણા બેનિફિટ્સ છે. કોઈ બી લાઇનમાં છે, તો એન્જિનિયરિંગ છે, પછી મેડિકલ છે, દરેક લાઇનમાં એના અલગ અલગ એના યુઝિસ છે, એની એપ્લિકેશન્સ છે કે જેનાથી આપણી લાઈફ ઘણી ઇઝી બની શકે છે. અને આજે જે બધા સાયન્ટિસ્ટ આવ્યા છે તેમને એ પર્ટિક્યુલર ટોપિક પર એવી રીતે રિસર્ચ કરેલું છે અને એમને ઘણી બધી એમની જ રિસર્ચ પેપર્સ જે લોકોએ એ પોતે પબ્લિશ કર્યા છે એ લોકો વિશે એ વસ્તુ વિશે બધું અમને શીખવા મળ્યું. હેતુ આમાં એ જ હતો કે છોકરા સાયન્સ તરફ કેવી રીતે અટ્રેક્ટ થાય, કારણ કે સાયન્સ વગર કશું જ નથી. એટલે અમારો હેતુ જ્યારે અમે કોન્ફરન્સની જ્યારે અમારે ડિસ્કશન થઈ ત્યારે એ જ હતું કે ભાઈ સ્ટુડન્ટ્સને ખબર કેવી રીતે પડે કે ભાઈ ઇમ્પોર્ટન્સ શું સાયન્સનું, અને એ ઇમ્પોર્ટન્સને અમે લોકો કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી અને લાઈફ સાયન્સના બીજા સબ્જેક્ટ્સ જે છે એની સાથે અમારે જોડવા માગતા હતા. એટલે આ કોન્ફરન્સમાં અમે એવા ટોપિક્સ લીધા કે જે ટોપિક્સ સાયન્સના જેટલા પણ સબ્જેક્ટ્સ છે મેક્સિમમ એને કવર કરે. 25 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે 18,000 કરોડથી વધુના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 35,000 કરોડ રૂપિયાના કામોનો સીધો લાભ આપણા ગુજરાતને મળી રહ્યો છે, જેમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વગેરેનો સમાવેશ થાય છે. તો આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે. રાજકોટ એમ્સ સાથે જ સમગ્ર દેશની અંદર બીજી 5 જેટલી એટલે કે કુલ 6 એમ્સનું લોકાર્પણ થશે. તારીખ 25મીના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે 48,000 કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત વગેરે કરવાના છે, જેમાંથી લગભગ 35,000 કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે. એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ. જૂનાગઢના મેંદરડા તાલુકાના રાજેસર ગામે ગત 1 ફેબ્રુઆરીના રોજ એક વેપારીના ઘરેથી 80 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ થઈ હતી અને ત્યારે સોની વેપારીને લૂંટનાર 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર થતા ફરિયાદીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તારીખે રાત્રે 9 વાગ્યાની આસપાસ મારી ઘરે 81.70 લાખની લૂંટ થઈ હતી, જે રિવોલ્વરની અણી તથા છરીની અણી હતી. અમને બંને ભાઈઓને બાંધી અને લૂંટી ગયા હતા, જેમાં ફરી અને એસપી સાહેબ તથા એલસીબીના સાહેબ પટેલ સાહેબ જે પટેલ સાહેબે ખૂબ મહેનત કરી અને ઝડપથી અમારા પ્રશ્નનું નિરાકરણ લાવી દીધેલ છે, જે બદલ અમે પોલીસ ખાતા તથા એસપી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. અને આરોપીમાં દીપક અશોકભાઈ જોગિયા, દિલીપ ઉર્ફે કોડિયો, રણછોડભાઈ વાઘેલા, વિમલ બટુકભાઈ બારોટ, આ તમામ છે જૂનાગઢ ગણેશનગર ગિરનાર દરવાજા પાસે રહેતા હોય. આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે.
તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા અને તેમને જઈ આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં, પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવે. વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલામાં પોલીસે 20મા આરોપી ધર્મીન ભાટાણીના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. પોલીસે ધર્મીન ભાટાણીના વધુ 9 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જ્યારે નામદાર કોર્ટે આરોપી ધર્મીન ભાટાણીના વધુ 4 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ધર્મીન એ મંગળવારે બપોરે 3 વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં ફર્ધર રિમાન્ડમાં રહેશે. બાથાણીના રિમાન્ડનો સમય પૂરો થતા નામદાર કોર્ટ સમક્ષ તપાસ કરનાર અધિકારીએ તેઓને હાજર કરેલા અને વધુ ઝીણવટભરી તપાસના કારણે 9 દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે 4 દિવસના વધુ રિમાન્ડ આપ્યા છે. મંગળવાર તારીખ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આજે આ ધર્મીલ બાથાણીને આપ્યા છે. ધર્મીલ બાથાણી બનાવ બન્યો તે દિવસથી લાપતા થઈ ગયેલો હતો, નાસ્તો ભાગતો ફરતો હતો અને એ થાઈલેન્ડ જતો રહેલો હતો. આવતીકાલથી 2 દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલરના પ્રવાસે છે. વડાપ્રધાન જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે, જેને લઈને ગઈકાલે જ રેન્જ આઈજી સહિતના અધિકારીઓએ સર્કિટ હાઉસનું ચેકિંગ કર્યું હતું. ત્યારે આજરોજ પોલીસ દ્વારા સર્કિટ હાઉસમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડના અધિકારી પણ જોડાયા હતા. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. આવી સ્થિતિ વચ્ચે આજે સાંજે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન વડાપ્રધાનના કોન્વેનું રિહર્સલ યોજાયું હતું. તો જામનગર એરફોર્સથી માંડીને દિગ્જામ સર્કલ, 7 રસ્તાથી લઈને લાલ બંગલા સુધી વિશાળ ગાડીઓનો કાફલો આ રિહર્સલમાં જોડાયો હતો. ભાવનગર એસઓજીની ટીમ દ્વારા ભરતનગર વિસ્તારની માલધારી સોસાયટીમાંથી કફ સિરપના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. તો રાજ્યમાં દારૂ જુગાર બાદ હવે કફ સિરપના નામે નશાનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. ભરતનગર માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સીએ હોલસેલ ડીલરને ત્યાં ડોક્ટરની મંજૂરી વગર કફ સિરપની બોટલો વેચીને નશાનો કાળો કારોબાર ચલાવતા દિલીપને 100 mlની કફ સિરપની 579 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. ભાવનગર એસઓજી પોલીસ અને અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી. કામગીરી દરમિયાન 579 જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કુલ કિંમત 86,850 જેટલી થવા પામેલ છે. સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર્તા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરાઈ છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની જાહેરાત કરીને વરણી કરવામાં આવી હતી. તો સુરત શહેરમાં કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. અહીં શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજ્યમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હશે તેની અનેક અટકળો ચાલતી હતી. આ તમામ અટકળોનો અંત આવ્યો છે. મળ્યું એટલે કામ કરવાની સંધિ મળશે અને અત્યાર સુધી પણ અમે સૌ સભ્યો સરસ કામો કર્યા છે શિક્ષણ સમિતિના બાળકો માટે અને આગળ પણ ઈશ્વર અમને શક્તિ આપે કે અમે સારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ પોઝિટિવ રીતે બધા મળીને કામો કરીશું અને સમિતિને ખૂબ આગળ વધારીશું. મહામંત્રીશ્રીઓએ મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એને હું સારી રીતે
નિભાવવાની કોશિશ કરીશ. મારા દરેક સભ્યો અનુભવી છે, કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે. એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે, શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશું. આવનાર 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાત લેવાના છે અને ત્યારે યોજાઈ રહેલ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ગુજરાત એસટી વિભાગ દ્વારા 1400 બસ ફાળવવામાં આવી છે, તો જેમાં રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 200 બસ ફાળવાઈ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલી ના પડે તે માટે જે વિસ્તારમાં એક જ એસટી બસ જતી હશે તે વિસ્તારની બસ રાબેતા મુજબ શરૂ રહેશે. પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમની અંદર રાજકોટ ખાતે 25 તારીખના રોજ 1400 બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે, જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે. પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે, તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથીને જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું. ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર તંત્ર દ્વારા પ્રતિબદ્ધ ફરમાવતા ગિરનાર પર પાણીની વ્યવસ્થા જ ન હોવાથી અહીં પ્રવાસીઓ પાણી વગર તરવડિયા મારી રહ્યા છે, તો સાથે જ પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી ન પડતા વેપારીઓએ પણ ધરણા શરૂ કર્યા છે. જૂનાગઢમાં છેલ્લા ઘણા દિવસોથી ગિરનાર પર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેથી ગિરનાર પર આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાણીની બોટલ પર પ્રતિબંધ ફરમાવ્યો, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં જ નથી આવી. તંત્ર દ્વારા વેપારીઓને પાણીના ખાલી કેરબાઓ આપી દેવામાં આવ્યા હતા, જેમાં પાણી ભરી અને પ્રવાસીઓને પાણી આપવા સૂચન કર્યું હતું, પરંતુ ગિરનાર પર પાણી જ ન હોવાથી વેપારીઓ પાણી ક્યાંથી ભરે તે પણ એક મહત્વનો સવાલ ઊભો થયો છે. આજે અમારે કલેક્ટર સાહેબને અરે 2 દી પહેલા મીટિંગ થઈ હતી. આજે અમારે ત્રીજો દિવસ આ પ્રતિક અપવાસનો છે, 8 થી 12 વાગ્યા લગીનો. તો જેથી કરીને કે મારે એક નમ્ર એવી રજૂઆત કરવાની છે કે વહેલા થકી આ પાણીનું સોલ્યુશન કરી દઈએ, અને જેથી કરીને કે પાણી અગાઉ આ મજૂર દ્વારા પછી ચડાવવામાં આવશે ટેટ્રાપેક, અને સાદું પાણી બહુ ઓછું માંગે છે, કોઈ લેવા જ તૈયાર નથી. ગિરનાર પર તંત્ર દ્વારા પ્લાસ્ટિકના પ્રતિબંધ ફરમાવતા વેપારીઓના ધંધા અને રોજગાર પર માઠી અસર જોવા મળી હતી. વેપારીઓનું કહેવું છે કે તંત્રએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવ્યો તેના સામે વિરોધ નથી, પરંતુ ગિરનાર પર પાણીની સુવિધા જ ન હોવાથી પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી છેલ્લા 3 દિવસથી ગિરનારના 120 જેટલા વેપારીઓએ ધંધા અને રોજગાર બંધ કરી હડતાલ શરૂ કરી છે. આજે સતત ત્રીજા દિવસે પણ વેપારીઓ ધરણા કરી રહ્યા છે, અને જ્યાં સુધી પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. અમારે ત્રીજો દિવસ છે આંદોલનનો. હજી પણ પાણીની કે વ્યવસ્થા થઈ નથી. યાત્રાળુઓ આજે 3 દિવસથી જે આવે છે બધા એ હેરાન થાય છે. આજે નથી પાણીની વ્યવસ્થા, નથી આર્થિક સુવિધાઓની વ્યવસ્થા. આજે કેટલાય લોકોની મંદિરની સાથે આસ્થા જોડાયેલી છે, તો નથી ત્યાં લોકો પ્રસાદી ચડાવી શકતા, કે નથી કોઈ વસ્તુ મળતું, કેમ કે પ્રસાદીના જે કન્ટેનર છે એ પણ બંધ કરાવેલા છે સરકારે, એટલે નથી એને એ પણ મળતું, ને આર્થિક સુવિધાને લીધે પાણી નથી, તો એ પણ અત્યારે માણસો અત્યારે લેડીઝ અત્યારે બહુ હેરાન થાય છે. આમ છેલ્લા 3 દિવસથી ગિરનારના તમામ વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે, જેથી પ્રવાસીઓને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં આ હડતાલ શરૂ જ રહેશે તો ગિરનાર પર આવતા પ્રવાસીઓમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ થઈ રહી છે. જ્યારે તંત્ર દ્વારા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ગિરનાર પર ક્યારે કરવામાં આવશે તે જોવું રહ્યું. ગિરનાર પર છેલ્લા 3 દિવસથી પાણી સહિતના મુદ્દે વેપારીઓ દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ પ્રવાસીઓને છે તે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે પ્રવાસીઓ છે, આપણે તેમની સાથે જ સીધી વાત કરશું કે કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે. શું કહેશો, ક્યાંથી આવો છો, આપનું નામ અને કઈ રીતની મુશ્કેલી ગિરનાર પર જવા માટે પડી છે? મારું નામ દિનેશ કોરાટ છે. હું કેલિફોર્નિયા અમેરિકાથી આવ્યો છું, અને મેં આવ્યા પછી અહીંયા જાણવા મળ્યું કે 3 દિવસથી તમામ દુકાનો બંધ છે અને પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં. પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે, અને 5000 સીડી ચડો એટલે આપને તરસ તો લાગે જ. શું કહેશો, આ નિર્ણયથી આપનું શું કહેવું છે?
મારું કહેવું છે કે સરકારે જલ્દીથી જલ્દી પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે તેના લીધે ઉપર ચડવામાં તકલીફ પડે છે. તુરંત જ આ પાણીની બોટલો અને પ્લાસ્ટિકની તમામ જે ચીજ વસ્તુઓ છે તેના ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેની સામે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં નથી આવી. ફક્ત ખાલી પાણીના કેરબાઓ જ આપી દેવામાં આવ્યા હતા, પરંતુ ઉપર પાણી નથી તો વેપારીઓ પાણી ક્યાંથી ભરે તે પણ એક મહત્વનો સવાલ છે. જ્યારે છેલ્લા 3 દિવસથી વેપારીઓ છે તે હડતાલ પર છે અને પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે આજે પ્રવાસીઓની પણ માંગ છે કે તાત્કાલિક ગિરનાર ઉપર પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ ગિરનાર. હવે અમદાવાદ શહેરના રોડ એ ભક્તિના રંગમાં રંગાશે. તો અમદાવાદના દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ એ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળશે. સરખેજમાં શ્રી રામપથ અને વેજલપુરમાં અવધૂત માર્ગ એ નામાભિધાન કરવામાં આવશે. તો સરખેજમાં પણ આઈટીસીસી બિલ્ડિંગ ક્રોસ રોડથી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રી રામપથ નામ તરીકે ઓળખાશે. અહીં વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિરથી સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ એ ગુરુદેવ દત્ત બ્રહ્મશ્રી રંગ અવધૂત માર્ગ તરીકે ઓળખાશે. વેજલપુર વિધાનસભા અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે તે વિસ્તારમાં અલગ અલગ નામકરણ કરવામાં આવેલા છે. તેની અંદર જો ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો સરખેજમાં આઈઈટીસી બિલ્ડિંગથી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપથ તરીકે એ માર્ગને ઓળખવામાં આવશે. તદુપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વૈજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે. તો વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે. તદુપરાંત સરખેજ ગામમાં સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલા તળાવને શ્રી ક્ષેત્ર તળાવ તરીકે ઓળખવામાં આવશે. જામનગર શહેરમાં જૂની બુક બ્રોન્ડ વાળી જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ પામશે. તો જેમાં 5.27 લાખ ફૂટ જમીનમાં બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમનો સમાવેશ કરાશે. તથા 400 મીટર રનિંગ ટ્રેક, લાઇબ્રેરી જેવી સુવિધાઓનો પણ સમાવેશ થશે. અંદાજિત ₹21 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે. પ્રાથમિક સુવિધાઓની જવાબદારીને ધ્યાનમાં લઈને તથા ભવિષ્યને ધ્યાનમાં રાખીને વધારાની સુવિધાઓ પણ લોકોને આપવા માટે સરકાર કટિબદ્ધ છે. જામનગર માટે ખૂબ જ સારા સમાચાર કે મારી વિધાનસભા વિસ્તારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આવનારા સમયમાં બહુ ટૂંક જ સમયમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એની બ્રીફિંગ આપું તો 78 વિધાનસભામાં લગભગ 5,27,000 ફૂટમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ બનવા જઈ રહ્યું છે. અને એની એમ્યુનિટીઝની વાત કરીએ તો લગભગ ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમનું આમાં આપણે સમાવેશ કરવાના છીએ. અને 400 મીટર રનિંગ ટ્રેકની સાથે સાથે લાઇબ્રેરી, એટલે કહી શકાય કે એક ધારાસભ્ય તરીકે બેઝિક જે પાયાની સવલતો છે એ તો ક્યાંક આપવાની. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.